ગુજરાતમાં આંગણવાડી બહેનોનું વેતન મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। લાંબા સમયથી બહેનો દ્વારા યોગ્ય વેતનની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે અને ગુજરાતભરમાં વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા કાર્યક્રમો યોજાયા હતા। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી બહેનોને 24,800 રૂપિયા અને હેલ્પર બહેનોને 20,000 રૂપિયા વેતન ચૂકવવાનો આદેશ આપ્યા હોવા છતાં સરકાર દ્વારા અમલવારી ન થતા હિંમતનગર ખાતે હડતાલ કરવામાં આવી હતી। આજે અમે આંગણવાડી કાર્યકરો તેડાગરો એક દિવસની હડતાલ પાડી અને અમારા પડતર મુદ્દાઓ સરકાર અમારા પૂર્ણ નથી કરતી અને અમારી જોડે અમને સરકારે ગવર્મેન્ટે કોઈ મોબાઈલ ફોન આપેલા નથી અને અમારી જોડે સમગ્ર ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે, જેમાં પોસ્ટર ટ્રેકર છે, એમાં નવું એવીટી આવ્યું છે, પછી અમારી પાસે જે MMYનો સ્ટોક આવેલો છે તે સ્ટોક સડી જશે પણ સરકારે એના ઉપર ઓટીપી જાય તો લાભાર્થીને સ્ટોક મળવાનો છે। તો સરકારને આ બધું નથી દેખાતું અને અમારી બહેનો પર બહુ પડતું દબાણ કરવામાં આવી છે, બરાબર। તો સરકારને અમે કહીએ છીએ કે અમારું દબાણ ઓછું કરો અને અમને ગવર્મેન્ટના ફોન આપો, તમારા પોતાના વ્યવસ્થિત ચાલે તેવા, ડબલામાં પડી રહે એવા નહીં। બહેનોને વારે ઘડીએ રોડ ઉપર લાવો છો તે સારી વાત નથી। અને બીજું કે તમે સમય 9:30 કર્યો છે, બરાબર। સમયે જ્યારે એ વખતે અન્નપ્રાશન હતું ત્યારે જે અત્યારે એ નિદર્શન ભોજન વખતે અમારું 9:30નો સમય કરેલું, હવે નિદર્શન ભોજન છે નહીં અત્યારે અને અમને 9:30 કમસે કમ 10 વાગ્યાનો સમય બહેનો માટે કરો, એ અમારી માગણી છે। બીજું અમને ઓનલાઈન કામ માટે પહેલાં આપો તમારા મોબાઈલ અને જે અમને હાઈકોર્ટનો જે ચુકાદો છે તેનો અમલ કરો જલ્દીમાં જલ્દી। 6 મહિના પૂર્ણ થઈ ગયા છે અને 10,000માં તમે આટલું બધું પ્રેશર આપીને કામ કરાવો છો તે વ્યાજબી નથી। નોટિસો આપવાના, પગાર કાપવાના, આ બધું વ્યાજબી। અને આજે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં CITU જે યુનિયન છે અને બીજા અન્ય જે ટ્રેડ યુનિયન છે એમના દ્વારા આજે હડતાલનો કાર્યક્રમ છે। અને ખાસ કરીને જો ગુજરાતની પરિસ્થિતિ જોવા જઈએ તો ઘણા બધા સમયથી આંગણવાડી જે બહેનો છે આંદોલન કરી રહી છે અને આંદોલનના રૂપે જ કે ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર આપેલો છે કે જે આંગણવાડી બહેનો છે એમને 24,800 અને જે હેલ્પર બહેનો છે એમને 20,000 પગાર વેતન આપવામાં આવે, પરંતુ ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર પછી પણ જે સરકાર અમલ નથી કરી રહી અને જે FRC જે પણ બહેનો માટે લાગુ કરી રહી છે, તો તમામ મુદ્દા માટે કે ગુજરાત હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે એનું પાલન કરવામાં આવે, તાત્કાલિક ધોરણે પાલન કરવામાં આવે અને FRC રદ કરવામાં આવે। અને બીજી પણ જે ઓનલાઈન કામગીરી બહેનો સાથે કરવામાં આવી રહી છે, કોવિડના સમયમાં જો જોઈ લઈએ તો બહેનો સાથે કેટલું બધું કામ કરવામાં આવતું હતું અને SIRની કામગીરી પણ બહેનો ઉપર થોપવામાં આવી હતી અને SIRની જ્યારે કામગીરીની વાત ચાલતી હતી ત્યારે બહેનો દ્વારા આંદોલન કરવામાં આવેલું, આ યુનિયન દ્વારા આંદોલન કરવામાં આવેલું, જેના કારણસર એમને કામગીરી ના સોંપવામાં આવી। તો જે ભૂતકાળમાં પણ જે સફળતાઓ મળી છે અને હાઈકોર્ટમાં જનારું પણ આ યુનિયન છે, તો આવનારા દિવસોમાં જ્યાં સુધી લાગુ નહીં કરવામાં આવે કે જે આંગણવાડી બહેનોને 24,800 અને જે હેલ્પર બહેનો છે એમને 20,000 જ્યાં સુધી વેતન નહીં આપવામાં આવે, FRC રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આજે આંદોલન